66મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનું કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ કે છે કેટલાક શાસ્ત્રના શબ્દો સમજવા બહુ કઠણ પડે, એને શબ્દ છળ કહેવાય છે. એકાંતિક ભક્ત સિવાય બીજાને સમજાતા નથી. કેવા શબ્દ છળ? કે જેમ કે શાસ્ત્રમાં આવા શબ્દો આવે, ભગવાન જ્યોતિ સ્વરૂપ છે, પરમાત્મા અરૂપ છે, પ્રભુ નિર્ગુણ છે, સર્વ વ્યાપક છે. આ શબ્દ છળ છે, એટલે ગૂઢ અર્થવાળા આ શબ્દો છે. આવા શબ્દો વાંચીને કે સાંભળીને જે મૂર્ખ હોય, મૂર્ખ એટલે અજ્ઞાની, એમ જાણે કે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કયા છે. જ્યારે એકાંતિક ભક્તો હોય એમ જાણે કે અરૂપ અને નિર્ગુણ કયા છે, એ તો માયાના આકાર માટે છે. ભગવાન તો દિવ્ય આકૃતિ છે. એકાંતિક ભક્તને સમજાય, પણ સામાન્ય ભક્ત હોય અજ્ઞાની, એને આ શબ્દ છળ સમજાતા નથી. ભગવાન તો દિવ્ય છે. દિવ્યપણાનું એક ઉદાહરણ શ્રીજી મહારાજ આપે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવા માટે, અર્જુને એક એવી વિચિત્ર પ્રતિજ્ઞા લીધેલી. દ્વારિકામાં એક બ્રાહ્મણના ઘરમાં બહુ ગડબડ થતી હતી. આ દ્વારિકા જેવું નગર, જ્યાં દ્વારિકાધીશ પોતે બિરાજતા હોય, ત્યાં કોઈ દુઃખ ન હોય, કોઈ પીડા ન હોય, કોઈ ઉદ્વેગ ન હોય, કોઈ ક્લેશ ન હોય, પણ એક બ્રાહ્મણને આ બધું ભોગવવું પડતું હતું. એક બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થાય, જન્મે તરત મૃત્યુ થઈ જાય, બાળકનું મૃત્યુ થઈ જાય. આવું 1, 2, 3, 4. એટલે બ્રાહ્મણ ખીજાયો. ભૂદેવને ગુસ્સો ચડ્યો. કોના ઉપર જાણો છો? દ્વારિકાધીશ ઉપર. જે રાજા બનીને બેઠા છો ને તમારા રાજમાં આવો ત્રાસ. ને આપણે બધા ગુસ્સો ઠાલવવા હજારોની સંખ્યામાં ભેગા થાય છે ને, એમાં ગુસ્સો ઠાલવવા રાજાની સામે જ આ ભૂદેવ ગયા. અને ખીજાયેલા ભૂદેવની સરસ્વતી પાછી જુદી હોય. આજકાલના ક્ષત્રિયો બધા અને એવા એવા શબ્દો સંભળાવવા માંડ્યા. આ બધા કહેવાતા ક્ષત્રિયોમાં કોઈમાં પૌરુષે છે જ નહીં. આવા છો, તેવા છો. હવે એ દિવસે અર્જુન ત્યાં આવેલો દ્વારિકાધીશને મળવા. દ્વારિકાધીશ આ ભૂદેવની કઠોર વાણી સાંભળી રહ્યા, કશું બોલ્યા નહીં. ભગવાન જાણતા હતા કે આની પાછળ આ બધું શું ચાલી રહ્યું છે, પણ અર્જુનને સહન ન થયું. ક્ષત્રિયો આવા છે, તેવા છે, જ્યાં ગાળો દીધી ને, એટલે અર્જુન ઉભો થઈ ગયો. એ બ્રાહ્મણ છે શું તારે? મારે આ મુશ્કેલી છે. મારા એવા કયા પાપ કે મારે ઘેર દીકરો જન્મે ને તરત મરી જાય છે? અને અર્જુનને પોતાની વિદ્યાનું, શૌર્યનું ઘણું બધું અભિમાન હતું. બ્રાહ્મણને ઘેર આવ્યા. મંત્ર વિદ્યાથી એક બાણથી પાંજરું બનાવી આપ્યું અને કહ્યું કે આમાં તારી પત્નીને રાખવાની. જ્યારે પણ એને પ્રસૂતિ થશે અને બાળકનો જન્મ થાય ત્યારે કાળ પણ આ પાંજરામાં નહીં પ્રવેશી શકે, મૃત્યુનો દેવ પણ આમાં નહીં આવી શકે, તારો બાળક જીવતો રહેશે. ભૂદેવ એટલે જલ્દી વિશ્વાસ ન કરે, પણ મૃત્યુ થઈ જશે તો? એટલે અર્જુન કહે છે હું કોણ છું? અરે ભાઈ, મોટા મોટા ક્ષત્રિયો પણ આમાં હારી ગયા. ભૂદેવ કહે છે હું તારો વિશ્વાસ કેમ કરું અર્જુન? દ્વારિકાધીશ પણ કઈ નથી કરતા. એ વખતે અર્જુનનું અભિમાન બોલે છે, હું દ્વારિકાધીશ નથી, હું ગાંડીવધારી અર્જુન છું. જો તારો બાળક જીવતો ન રહે તો હું બળીને મરીશ. અને સમય જતા ભૂદેવને ત્યાં દીકરાનો જન્મ થયો. પણ મુશ્કેલી શું આવી? આથી પહેલા જેટલા દીકરા જન્મતા હતા એનું મૃત્યુ થઈ જતું, બાળકનું શબ પડ્યું રહેતું. આ વખતે તો આખો છોકરો જ ગુમ થઈ ગયો. જન્મ થતાની સાથે શરીર સાથે ગુમ થઈ ગયો. લેતો જા, હું ગાંડીવધારી છું. અને પછી ભૂદેવ છોડે, ડબલ અવાજે બોલવા માંડ્યા
બહુ ઉતાવળો થયો હતો ને બહુ અંદર હવા ભરાણીથી હું અર્જુન ગાંડીવ ધારી, આ તારું ગાંડીવ ક્યાં ગયો, તારું પાંજરું એમને એમ પડ્યું છે, અને મારો બાળક શરીર સાથે ગુમ થઈ ગયો. અને અર્જુને દોડાદોડ કરી, તપાસ કરી, આજુબાજુ બધે જોયું, દેવતાઓના લોક સુધી જઈ આવ્યો, પણ ક્યાંય બ્રાહ્મણનો પુત્ર મળ્યો નહીં. બસ તો હું બળી મરીશ. કર્યા લાકડા ભેગા. ભગવાન અર્જુનના ખભે હાથ મૂકીને કહે છે, ઉતાવળો ના થઈશ, ચાલ આપણે એક જગ્યા છે હજુ મારા ખ્યાલમાં છે, ત્યાં તપાસ કરી આવીએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવા બ્રાહ્મણના પુત્રને લેવા ગયા. તે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સાથે ચાલ્યા. રથ ઉપર બેસી ભગવાન અને અર્જુન બ્રાહ્મણના પુત્રને લેવા જાય છે. તે લોકાલોક પર્વત ઉલ્લંઘી માયાનો જે અંધકાર એને સુદર્શન ચક્ર વડે કાપીને તેજ પુંજમાં પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસે પહોંચ્યા. બ્રહ્માંડથી પાર આપણું આ બ્રહ્માંડ છે ને અષ્ટ આવરણ છે. 8 આવરણ ભેદીને ભગવાન પહોંચી ગયા ભૂમા પુરુષના લોકમાં. આ બ્રાહ્મણના પુત્ર ત્યાં હતા, બધા ભૂમા પુરુષના લોકમાં હતા. બધાને લીધા, 6 દીકરાને. ભૂમા પુરુષ શા માટે આ બ્રાહ્મણના પુત્રને લાવતા હતા એ કથા જુદી છે આખી. પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા, તો એ ભગવાનના પ્રતાપે કરીને લાકડાનો રથ અને પંચભૂતના દેહવાળા ઘોડા એ ભગવાનના ધામ સુધી પહોંચી ગયા. નહીં તો પહોંચે? માણસ કેટલી પળોજાણ ઉપાધિ કરે છે. એ કોઈ વૃદ્ધ પુરુષનો દેહ નહોતો પડતો, ક્યાંક જીવ ભરાઈ ગયેલો નહીં, ઘણી વાર જીવ ક્યાંક ભરાઈ જાય છે. તો જીવ એમાં ભરાઈ ગયેલો કે દોડાદોડ કરેલી, એ નિવૃત્ત થયા પછી જે કંઈ મળતું હશે મહેનતાણા બધું ભેગું કરેલું, ફંડ કે બંડ કે જે હોય ખાસું મળે છે એમ કહે છે બધા. તે નિવૃત્તિ પછી જે કંઈ મળ્યું એટલે ઠેકાણે ઠેકાણે એને ગોઠવણ કરી, આટલું આમાં મૂક્યું એના આટલા ટકા આવશે, આટલું આમાં મૂક્યું એના તેટલા ટકા આવશે. તો એટલા બધા કાગળિયા, અને રોજ સવાર પડે ને તારીખો જુએ, એ આ આજે પાકે છે, આ પરમ દાડે પાકે છે, આ પરમ ચોથે દાડે આનું વ્યાજ લાવીશ. હવે છેલ્લી અવસ્થામાં પડ્યા, પણ જીવ આ બધા કાગળિયામાં ક્યાંક ભરાઈ ગયેલો. કોઈ મહાત્માજી આવ્યા, બધા સ્વામીજી કંઈક કરો, આ દાદાનો જીવ ભરાઈ ગયો છે. સ્વામીજી કહે છે દાદા પાસે જે કંઈ કાગળિયા ને બધા લઈ આવો હોય, જ્યાં જ્યાં રોકાણ કર્યા હોય ને એ બધા સર્ટિફિકેટો લાવો, એમના લાવીને મોટો થપ્પો એની છાતી ઉપર મૂકો, એટલે ભરાઈ ગયેલો જીવ હમણાં ખુલ્લી જશે. લેવા બધો તમારો માલ સામાન ભેગો કર્યો છે, જેની પાસે દોડા દોડ કરતા હતા. સરકાર નિવૃત્તિની યોજના એટલે કરે છે કે જરા શાંતિથી જીવન જીવાય, પણ ઉપરથી અશાંતિ વધી જાય છે 58 પછી. અને બધા કાગળિયા અને જે કઈ ભેગું હતું ને છાતી ઉપર મૂક્યું, જીવ નીકળી ગયો. ખબર નહીં એના વજનથી નીકળી ગયો કે શું થયું. માણસ જે કઈ ભેગું કરે છે એ કશું લઈ જવાય છે? થોડું કે લઈ જવાની વ્યવસ્થા કરી હોત તો ભગવાને કે ભાઈ તમે જે કઈ ભેગું કર્યું છે ને 25% લઈ જવાની છૂટ, સ્વર્ગમાં, વૈકુંઠમાં, ગોલોકમાં, ધામમાં. પણ એ કઈ નથી લઈ જવાતું, કઈ. આ કેવો ચમત્કાર છે! આ ભગવાને કેવું કર્યું છે! એના માટે આખી જિંદગી આપણે ધમાધમ કરીએ છીએ, એટલે એકાદી સારી વસ્તુ તો ભેગી લઈ જવા દો. ના, વાત જ નહીં. એક સોય જેવી ચીજ એ નહીં, કોઈ ચીજ નથી લઈ જવાતી. તો ભગવાનના ધામમાં કશું જ ન જાય. આ લૌકિક વસ્તુ હોય ત્યાં પહોંચે જ નહીં. આ બ્રહ્માંડમાં જ રહે અને આ બ્રહ્માંડમાં જ એનો નાશ થાય. પણ પરમાત્મા જો દિવ્ય હતા, ભગવાન દિવ્ય હતા, તો એ ભગવાનના યોગે પેલો લાકડાનો રથ અને પશુ એવા ઘોડા છેક ધામમાં પહોંચી ગયા.
માટે ભગવાનની મૂર્તિના પ્રતાપે માયિક પદાર્થ પણ અમાયિક થયા. તો એકાંતિક સંત છે તો એમ સમજે કે ભગવાનની મૂર્તિ અક્ષરાતીત છે. મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત અક્ષરધામ એ સર્વના આત્મા સ્વામિનારાયણ ભગવાન પોતે છે. ગમે એવા શાસ્ત્ર વંચાતા હોય કે ગમે તેવા પુસ્તકો એ વાંચે, એમાં નિર્ગુણપણું, અરૂપ આવો કોઈ શબ્દો આવે તો એમ સમજે કે આ બધો ભગવાનની મૂર્તિનો મહિમા છે. ભગવાન તો સદાય મૂર્તિમાન, સદાય પ્રગટ છે.